अस्सलाम वालेकुम। क्या छे भाई वेरावળ વોર્ડ નંબર 5 કાઉન્સિલરો ક્યાં છે? કેમ દેખાતા નથી આ વરસાદના અંદર? ખબર પડે વરસાદમાં કેમ આવું? કેમ કોઈ વરસાદમાં દેખાતા નથી? તમે તો કીધું હતું કે હવે કંઈ પાણીની સમસ્યા નથી. આ કેમ પાણીની સમસ્યા છે? હજી તો થોડુંક વરસાદ છે ભાઈ. ફારૂકભાઈ, આ વોર્ડ નંબર 5 છે, મોટું વિસ્તાર છે. પટેલવાડામાં ન્યા ચાલો, આયા કોલોનીમાં ના ચાલો. આ તો તમે ખાલી બધી ત્યાં હાથા બનીને લાવ્યા છો ખાલી નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે રહેવા માટે. બાકી કંઈ તમે નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ના ચાલો. ફારૂકભાઈ, નુસરતભાઈ કયો તો આ બહાર નીકળે પ્રજાના વચના અંદર. આ પ્રજાની હાલત ખરાબ છે. કઈ બાજુ છો આપ બધા? હવે આપ બી આવો નુસરતભાઈ, જમીન ઉપર આવો તો આપને ખબર પડે કે પ્રજાને કેટલી તકલીફ છે. આપે કીધું હતું કે કંઈ બી હોય તો અમારી જવાબદારી. આ તમારી જવાબદારી છે. રોડ ઉપર આવવું પડે નુસરતભાઈ. ક્યાં આપના વોર્ડ નંબર 5ના 4 કાઉન્સિલર કેમ કોઈ દેખાતા નથી? દેખાવું પડે આમાં. રોડ ઉપર આવવું પડે, જમીન પર પાણીના અંદર જવું પડે. જ્યાં તકલીફ હોય ત્યાં પહોંચવી પડે. આપણે પ્રજાના હિત માટે જવું પડે. બધાય હાજી અલ્તાફ ન થતા. હાજી અલ્તાફ મોતના મુંહમાં બી વયા જતા હતા, પાણીના અંદર બી વયા જતા હતા. ના દિન જોતા હતા ના રાત જોતા હતા. બધાય હાજી અલ્તાફની જેમ તાકાત નથી. આપણે નુસરતભાઈ ખાલી વાતું કરીએ. આવો જમીન ઉપર, આવો પાણીના અંદર, તો આપને ખબર પડે કે કેમ પ્રજાની હિત માટે આપણે કામ કરવું છે. આપણે કંઈ ભાષણ દઈને આપણે વયા જાય એમ ના ચાલે. પ્રજાના હિત માટે રોડ ઉપર રહેવું પડે, જમીન ઉપર આ ચોમાસાના અંદર પાણીના અંદર આવવું પડે. આ હુનારત થશે તો એની જવાબદારી કોણ લેશો? જે આયાતી ઉમેદવાર તમે વોર્ડ નંબર 5ના અંદર નાખી દીધા છે. 3 આયાતી ઉમેદવાર છે ત્યાં વોર્ડ નંબર 5માં. ત્યાંના રહીશો આ ઉમેદવાર નથી મળ્યા આપને. કારણ કે આપને ખબર હતી કે આપણે આયાતીને આયા નાખીએ એટલે આપણને કોઈ કે નહીં. પણ પ્રજા હવે જાગી ગઈ છે. હો, પ્રજા જાગૃત થઈ ગઈ છે. નુસરતભાઈ આવો, આ પાણીના અંદર આપને ખબર પડે કે કેમ પ્રજાના હિત માટે આપણે કામ કરવાનું છે. હાજી અલ્તાફની જેમ તાકાત નથી. હાજી અલ્તાફ તો મોતના મુંહમાં બી વયા જતા હતા. કારણ કે મોતથી ડરતો જ નથી હું. ક્યારેય બી નહીં ડરો. જ્યારે મોત મારી લખેલી હશે ત્યારે જ આવશે. પણ મારા ભાઈઓ, હજી બી સમજો આપ, આ તકલીફ બહુ રહેશે. અલ્લાહ ન કરે કંઈ ના થાય. મારી દુઆ છે કે આપને કંઈ નહીં થાય. ઇન્શાઅલ્લાહ અલ્લાહ એનો કંઈ નહીં ને કંઈ સબક બનાવી દેશે. પણ આ કાઉન્સિલરોને જગાડો, એમને ફોન કરો. નુસરતભાઈને બી ફોન કરો, ફારૂકભાઈ સોરઠિયાને ફોન કરો, બધાને ફોન કરો. જે બી સમાજવાળા હોય બધાને ફોન કરો. આપ જે બી મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. હું આપના અંદર હાજર રહીશ. અલ્લાહ હાફિઝ.